માળિયામાં વણિક મહાજન વાડી ખાતે વિનામૂલ્યે નેત્રરોગ નિદાન કેમ્પ યોજાયો। સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા, માળિયા હાટીના। પ્રમુખ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળિયા હાટીના દર મહિનાની 17 તારીખે માળિયા હાટીનામાં તેમજ અન્ય ગામોમાં પણ સુનિધિ ચેરિટી ફાઉન્ડેશન મુંબઈ, રસોદાસ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ, ડૉક્ટર આભાબેન મલ્હોત્રા માળિયા હાટીના તેમજ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળિયા હાટીનાના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે નેત્ર રોગ નિદાન દવા, ચશ્મા, નંબરના ચશ્મા વિતરણ કેમ્પ યોજવામાં આવે છે। એ પૈકીનો આજે પણ આ કેમ્પ યોજવામાં આવે છે। વરસતા વરસાદમાં પણ બોડી સમયમાં લોકો આ લાભ લેવામાં આવ્યો છે। માળિયા તાલુકો મોતરો વગરનો કરવાનો છે જેની નેમ છે, એના ભાગરૂપે આ કેમ્પ યોજાય છે। દરેક કેમ્પમાં ક્ષત્રિય આગેવાન, ભાજપના અગ્રણી સામાજિક કાર્યકર મેસીભાઈ સિસોદિયા પણ ખૂબ સહયોગના હાજરી આપે છે। અન્ય સેવાભાવી કાર્યકરો મુલાણીભાઈ છે, સિરાજભાઈ છે, ભૈલાભાઈ છે, કાસમભાઈ છે, અશોકભાઈ છે, ગુણવંતભાઈ છે વગેરે સહકાર ખૂબ આપે છે અને સફળ કેમ્પ થાય છે। આ એક કેમ્પ પાછળ 10,000 રૂપિયા જેવાનો મિનિમમ ખર્ચ થાય છે। અત્યાર સુધીમાં 20,630 ઓપરેશન આ કેમ્પમાં થયા છે। દઈ જવું, મૂકી જવું ઓપરેશન, નેત્રમણી બધું ફ્રી। એકો મશીનથી ટાંકા વગરનું ઓપરેશન કરવામાં છે। એક પણ ઓપરેશન આજ સુધી ફેલ થયું નથી। આવા ઓપરેશનથી માળિયા તાલુકાના આશીર્વાદરૂપ છે। એ માટે દાતાઓનો પણ ખૂબ ખૂબ ખરાદયપૂર્વક આભાર માનીએ છીએ। ડૉક્ટરોનો પણ આભાર માનીએ છીએ। જે સેવાભાવી કાર્યકરો છે એનો આભાર માનીએ છીએ। જે દર્દીઓ લાભ લેવા આવે છે એનો આભાર માનીએ છીએ। આજના કેમ્પની સફળતાની શુભેચ્છા ઈચ્છીએ છીએ અને માળિયા તાલુકો મોતિયો પ્રકારની કરાર મારી જે નેમ છે એમાં સફળતાની શુભેચ્છા થાય એવી આશા અપેક્ષા અને સર્વના આશીર્વાદ સાથે મારી વાણીને વિરામ આપું છું।